આ રીતે ડાંગર ચોક છે. તો આપણે એક બહુ મસ્ત મજાની જગ્યા પર આવ્યા છે અને જો તમને અહીંયાનો વ્યૂ કેવું છે. જો એક નંબર છે. અહીંયા શું છે, એક નાની નાની એવડી કેનાલ છે. તો અહીંયા આજુબાજુના જે ખેતરો જે છે ને, આ જે આપણે ખેતરો છે, લીલગર બોલે, હા લીલગર, અમારી દેશી ભાષામાં લીલગર કહેવામાં આવે છે. તો ત્યાં આગળ મતલબ આ શું છે, પાણી ફેરવા માટે એક સ્પેશિયલ આ લોકોને કેનાલ કાઢી આપી છે. જો છેક બહુ લાંબી છે, છેક સુધી, અને ચારો તરફ એકદમ જંગલ જેવું જ છે. આ જો ચારો તરફ અહીંયા કોઈ આજુબાજુ નથી. બાકી અહીંયા એક ઓરડી છે. જો કોઈ રહેતું નથી, બસ પાણીના ટાઈમ પર આવશે પાણી વાળવા માટે અને બાકી જતા રહે, કારણ કે અહીંયા એકદમ સુનસાન જગ્યા છે. જો ચારો તરફ કચ્છું છે જ નહીં. અને આપણે પેલો ભાઈબંધ છે ને, એ આપણે ત્યાં દોસ્ત જોડે આવે છે. કહી ગયો ઓલો ભાઈ. તો ચલો હવે આપણે આગળ જવાનું છે. જો ચારો તરફ એક નંબર વ્યૂ છે. અહીંયા ચારો તરફ એકદમ ફૂલ આગવા લીલગરથી લીલગર જ છે. લીલગરની વાડીઓ, આપણે તો ઘઉં, ચણા, મકાઈ આ અંતે એવું બધું હોય. બાકી અહીંયા આ લોકોની આ ખેતી, આ લીલગરના આ અંતે કરવાની, અને આ કમસે કમ 4-5 વર્ષની અંદરમાં કાઢવામાં આવે. 4-5 વર્ષ સુધી કંઈક સારી ઇન્કમ આવતી હોય તો જ રાખતા હોય ને માણસ. ઓ જૈસા આને આંબલા છે ને, જો આંબલા હે પર આંબલા છે, આંબલા એ પણ આ કોઈ આવી નહીં જાય, મારા કંઈ નહીં. સુનસાન જગા છે. મારી દોસ્તો આપણે આવી ગયા છે બ્રિજની નીચે. જો અહીંયાથી કંઈક અલગ વ્યૂ છે. જો છેક સુધી આ છે મુંબઈનો આપણે એક્સપ્રેસ મેટ્રો ટ્રેનનો રસ્તો છે. અને અહીંયાથી જો આ લોકોએ ડાંગર સોંપવાનું ચાલુ કરી નાખ્યું છે અહીંયાથી. અને આ બાજુ જો બાકી છે, જો સારા તરફ એક વ્યૂ છે. તો અહીંયાથી આ લોકોએ ડાંગર રોપવાનું ચાલુ કરી નાખ્યું છે. આ એ લોકોનો રોપ છે, આ ટ્રેક્ટરમાં ભરેલો છે ને એ રોપ છે એમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આ રીતે ડાંગર ચોપે છે, આ રીતના ફેંકતા જઈને. તો હવે આપણે આગળ જવાનું છે. અહીંયા આગળ જો આ બાજુ ચારો તરફનું બેકગ્રાઉન્ડ એક નંબર છે. ચારો તરફ. તો આપણે હવે ત્યાં આગળ જવાનું છે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એન્જોય કરો, મજા કરો. કેમ જશે? હા કોઈ ગટરીઓ છે ને. જો છે ને એક નંબર વ્યૂ. ચલો હવે આપણે આગળ જઈએ. 1 કલાક જેવું થતું જ હોય. હજુ હેવી કે તાકાત મેટ્રોની હતી. આ લીલગર કાઢવાનો તો ટાઈમ વાર છે ને, જો એટલા મોટા થઈ ગયા છે. હા દોસ્તો ચારો તરફ જંગલ જેવું છે. બેકગ્રાઉન્ડ બહુ મસ્ત છે યાર, એન્જોય મસ્ત મજાનું છે. તો ચારો તરફ ઓહો जैसा आई थे जो
હા દોસ્તો આ બાજુથી બધા લોકોએ શેરડી કરેલી છે ચારો તરફ. અહીંયાથી લીલગર જે હતા ને, લીલગરને શું કહે છે સાહેબ બીજું ભાષામાં? આ કાઠિયાવાડી ભાષા શું કહેવામાં? આ તો શેરડી સર સમજીએ, પણ આને આપણે લીલગરની કંઈક અસલ કે છે. સારા જોડો ઉઘાડીને કાંક. તો બાકી દોસ્તો આપણે કંઈ ખબર નથી. તમને જો ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો. કારણ કે બીજું અમારી દેશી ભાષામાં, અમારા આદિવાસી દાહોદની ભાષાની અંદરમાં તો લીલગર જ કે, બીજું કંઈ કહેતા નથી, ખબર નથી. બાકી જો અહીંયાનો નજારો પણ બેહદ ખૂબસૂરત છે. જો બહુ મસ્ત મજાનો છે યાર. જો તો બ્લોગમાં કન્ટિન્યુ એન્ડ સુધી બન્યા રહેજો. એન્જોય મતલબ મજા આવે છે. જો ચારો તરફ દિલ સુકૂન. એ અહીં કઈ જઈ રહ્યો લે એનું મારાથી? આ પાણી કયું ગટરનું જ આવે છે મારા ખ્યાલથી. હે કિનાલનું આવે? પણ કિનાલનું શું કેમ હોય? તો શું છે કે આપણે છે ને એક શેરડી ખાવાની છે. કારણ કે અહીંયા ખેતરોની અંદરમાં તો કોઈ જોવા નથી મળતું. બાકી આપણે એકાદ શેરડી ખાવાની છે. જસા બધા પાત પતલા આ ભારી જાડા બુહા થાય એવું નહીં મળે કહી તું. આ શેરડી ખબર નહીં એટલે એમ થોડી હજી નોર્મલ છે, બહુ મોટી નથી થઈ. જો બાકી સારો તરફ આ લોકોને ખેતી શેરડીની જ કરવામાં આવે છે. સુગર આપણે એ લોકો સુગર એવું કહે છે. તો શું છે સુગરમાં લોકો પછી તૈયારીમાં હવે આનું ટાઈમિંગ થઈ ગયું છે. હવે શું છે કરશે, આને આગ લગાડી દી છે. આગ લગાડ્યા પછી જે બી શેરડી નીકળશે એમાંથી લોકો કાપી અને સુગરવાળાને જે કંપની છે ખરી ને, ખાંડની કંપની, સુગર કંપની, એમાં આપી દેશે એ લોકો ડાયરેક્ટ. જૈસા મોજારો થયેલો છે યાર, મારે તો નહીં કામ લાગે યાર. ફાઇનલી દોસ્તો અત્યારે વાગી ગયા છે 1:30 વાગી જશે અને હવે આપણે જવાનું છે આપણા રૂમ પર. તો નાનકડો આપણો બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરીને જણાવજો. બ્લોગ પસંદ તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું આપણે નવા એક બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.